જય માતાજી મિત્રો। જો સવારમાં ઉઠીને તા તો આખી અમારી શેરી ભીની થઈ ગઈ હોય એટલે મને ખબર પડી ગઈ કે વરસાદ આવ્યો। વરસાદ બહુ તો નહોતો આવ્યો પણ છાંટા આવ્યા હતા જેવા તેવા। અને હવે તો વરસાદ આવે ને તો સારું એટલી ગરમી થાય છે। પછી જો વરસાદ આવવાની તૈયારી છે ને હવે તો અમારા પતરા છે ને એ સાફ કરવાના હોય એટલે એનો ખાળિયો છે ને એ સાફ કરી નાખે ને તો અંદર બધું ખરાબ પાણી આવે નહીં। તો જો ઘનશ્યામ ને અમારા સામેવાળા ભાઈ બંને પતરા સાફ કરતા હતા અને મેં કીધું તમારે કામે જવાની વાર છે ને તો એ કામ એક કરીને જાઓ। અને ત્યાં છે ને અમારી શેરીમાં એક બેન જો આ બધું ઇમિટેશનની વસ્તુ લઈને આવ્યા। તો જેલીબેનને અને પ્રિયલબેનને કળમાં પહેરવાનો કંદોરો લેવાનો હતો તો મેં કીધું હાલો બેયને લઈ દો। અને હું તો એમ કહું ઝાઝા ભાગે છે ને આવા લોકો પાસેથી ખરીદી કરવાની। આપણે શોપિંગ મોલમાંથી કે દુકાનમાંથી ન કરો ને તો હાલે પણ આવા નાના લોકો પાસેથી કરવાની જેથી કરીને એને આપણે આમ સપોર્ટ ન કરીએ તો કાંઈ નહીં પણ આપણી વસ્તુ તો લઈ શકીએ એમ। તો પ્રિયલબેન જેલીબેને જો કંદોરો માપી લીધો તો પ્રિયલબેનને મેં કીધું કે તમારો લેવો હોય ને તો તમે માપી લો। તો પ્રિયલબેનને લેવાનો જ હોય, એકને લઈ દે ને એકને ન લઈ દે એવું તો કાંઈ બને નહીં એટલે પ્રિયલને મેં લઈ દીધો। પછી જો મસ્ત મજાના બે કંદોરા મેં લઈ લીધા અને આ મારા માથા સામું નહીં જોતા હવારમાં જે કામ બાકી છે ને એટલે મેં વળ્યું નથી। પછી માસીને મેં પૈસા આપી દીધા અને મેં કીધું તમારે પાણી પીવું છે તો માસી કે ના મારે પાણી નથી પીવું પણ મારે ફટાફટ જવું છે। પછી વયા ગયા અને ત્યારબાદ જો મસ્ત મજાનું વાતાવરણ હતું ને વરસાદી વાતાવરણ તો ઘનશ્યામ કે હાલો આપણે બહાર આટો મારવા જઈએ। ખાલી અમથા આટો મારવા જ અમે તો નીકળ્યા હતા। તો મસ્ત ગાડી લઈને અમારો રથ ઉપડી ગયો અને અમારું લશ્કર જો ઉપડી ગયું ને પછી અમારા ગામના હતા ને તો એ લોકોને પાણીનું ફિલ્ટરનું ઓલું પાણીનું આવે ને એ હતું તો અમે એની દુકાને ગયા અને ત્યાં એ લોકોએ કેરી પણ વેચે છે તો પછી બધાને કેરી મેં સુધારી દીધી અને બધાએ કેરી ખાધી। બહુ મસ્ત કેરી હતી અને હું ઘરે આવીને જ્યાં સુધી મારું ટી શર્ટ ધારણ ન કરું ને ત્યાં સુધી મને કાંઈ કામ કરવું ગમે નહીં। ઘરે આવીને ટી શર્ટ ધારણ કરીને રસોઈ બનાવીને નવરી થઈ અને સૂઈને પાછી ઉઠીને મેં ચા મૂકી દીધી। પણ ઘનશ્યામ ઘરે હતા ને એટલે ચા એને કંઈ પીવી ન હોય પણ તોય મેં બનાવી। મેં કીધું તમે મારી હારે આજે ઘરે છો તો ચા તો પીવો એક રકાબી। પછી જો એને મસ્ત મજાની ચા નહોતી પીવી ને તોય મેં આપી દીધી। મેં કીધું એક ચુસ્કી તો લગાવો બહુ મજા આવે। અને જિંદગીમાં છે ને ચડાવ ઉતાર તો આવ્યા જ કરે, ચડાવ ઉતાર જિંદગીનો એક ભાગ છે પણ હિંમત રાખનાર વ્યક્તિ ક્યારેય હારતી નથી। વાદળો કેટલાય ઘેરાય પણ સૂરજને ઉગતા થોડા કોઈ રોકી શકે। એમ કરીને મેં કહી દીધું ઘનશ્યામને કે લ્યો ચા પીવો ચા। પછી એણે જો ચા પીધી મને કે તુંય મને ટેવ પાડી દેશ। મેં કીધું હા પીવાની જ હોય ને। અને ત્યારબાદ જો હિયાંશભાઈ ને પ્રિયલબેનને ને ત્રણેયને મંચુરિયમ ખાવું હતું ને જેલીબેનને તો દાદાને કે દાદા મંચુરિયમ લઈ આવી દો ને તો દાદાએ મંચુરિયમ લઈ આવી દીધું। અને અમારા હિયાંશભાઈને છે ને એકવાર